म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની જે એનિવર્સરી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું, તો એ પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલાઇટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કરતો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ અંદર છે તે તમને દરરોજ છે તે નવા આવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે તમારે શું કોણ છે, નીચે તમે જોશો તો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે એમનો પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોશો તો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ્સ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારા એલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તો તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો ફોટો બનાવવો છે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, તમે જોઈ શકો છો। તો અહીંયા તમારે શું કોણ છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડિયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટર એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે વિડીયો બનાવ છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં વિડીયો એડિટિંગ કરી દેવામાં આવશે નહીં। તો હવે તમારે શું કોણ છે, નીચે તમારા +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને અહીંથી તમે જોઈ શકો છો તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કરી દેવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જે ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી મેં તમને એક બેકગ્રાઉન્ડ આપેલ છે તો એને એડ કરવું છે, 3 ડોટની અંદર જવું છે, 5 પર ક્લિક કરી અને ફૂલ સ્ક્રીન કરી લેશું। પછી તમારા બેકગ્રાઉન્ડ એડ થઈ જાય તો તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે લાવી દેવાનું છે, એટલે કંઈક આરતે આપણું બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે। આટલું કામ થઈ જાય તમે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને અહીંયા તમે જેનો પર વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવો, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પર તમે વિડીયો બનાવતા હોય એને તમારા ફોટા લઈ લેવાનું છે। તો આપણે એનિવર્સરીનો વિડીયો બનાવીએ છીએ તો બરાબર, તો એનિવર્સરીનો વિડીયો બનાવવા માટે તમારે જે પણ ફોટા હોય તમારે લઈ લેવાનું છે। તો આપણે અહીંયા કપલ્સના જે ફોટા છે ને આપણે અહીંયા લઈ લઈશું। ફોટાને એડ કર્યા પછી મોટાસના ઓપ્શન છે રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી અને સાઇઝ તમારે વધારે ઓછી જે કરવી તમે કરી અને અહીંયાથી તમારે જોઈ શકો છો આ રીતે સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો બરાબર। તો આ રીતે તમારા ફોટો છે ને સરખી રીતે આ રીતે સેટ કરી દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો। તો આ રીતે તમારે સેટ કરી દેવાનું છે। ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે, એડિટ પર ક્લિક કરી અહીંથી આપણે નીચે આવી જઈશું માર્ક્સ અને કીવર્ડ ઓપ્શનની અંદર અને વાઇટ પાડી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। પછી તમારે આની અંદર સેટિંગ કરવાનું છે, તો સેટિંગ શું કરશું, એંગલ છે ને કરી દઈશું 90, ફેધર છે ને આપણે કરી દઈશું 30 અને હવે એન્ડ ઓર્ડર્સમાં એન્ડ થઈ ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો આ રીતે ઇરેઝ થઈ જશે। પછી આ ફોટા પર ક્લિક રાખી ફોટાને સૌથી નીચે સેટ કરી દેવાનું છે, એટલે કમ્પ્લીટ આ રીતે આપણો ફોટો છે તે સેટ થઈ જશે। સૌથી નીચે નહીં તમારે અહીંયા સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો કંઈક આ રીતે બરાબર। તો આ રીતે સેટ કરી દેવાનું છે। પછી તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે, તમારો જે પણ એક બીજો ફોટો એને એડ કરવાનો છે, મોટાસના ઓપ્શન છે રોટેટ જઈ અને -90 ડિગ્રી રોટેટ કરશું, ત્રીજાના સાઈઝ છે અને સાઈઝ સૌથી થોડીક ઓછી કરી દઈશું કંઈક આ રીતે બરાબર। અને પછી તમારા ફોટા આ રીતે નીચે સેટ કરી દેવાનું છે, નીચે તમે જોઈ શેડો દેખાય છે એની ઉપર તમારે આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે બરાબર। તો આ રીતે એડજસ્ટ કરશો એટલે તમારો ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે। તો એને નીચે આપણે અહીંયા સેટ કરી લઈશું કંઈક આ રીતે।
અને હવે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસ જવું છે ને એક મેં તમને લાઇટવાળું પિન જે આપે છે તેને એડ કરવું છે. બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે લાઇટો જે આપણે સ્ક્રીન કરશું અને પછી આની સાઈઝ આપણે ઓછી કરી અહીંયા તમારે આ રીતે ફોટાની ઉપર આ રીતે સેટ કરી થોડીક સાઈઝ વધારે લેશું અને આ ફોટાની નીચે આ પિન છે એને સેટ કરી લેવાનું છે. કંઈક આ રીતે તમે જોઈ લેજો બરાબર. તો કંઈક આ રીતે આપણે નીચે સેટ કરી દઈશું. આટલું કામ થઈ જાય તમારા ફોટાને આ રીતે પાછળ કમ્પ્લીટ એડજસ્ટ કરી લેવાનું છે બરાબર. આટલું કામ થઈ જાય તમારે શું કહું છે સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 55 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કહું છે ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા હાઉસ જવું છે અને હવે આપણે બે ફોટા એડ થઈ જાય તમારે નીચે આવી જવું છે. નીચે તમને ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી 4 લેયર જોવા મળશે. તો 4 લેયરની અંદર આપણે ફોટા એડ કરવાનું છે. તો ફોટા કઈ રીતે એડ કરશું પહેલા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા તમને રેક્ટેંગલ વાળી લેયર જોવા મળશે તો ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા હાઉસ જવું છે. જે પણ તમારા ફોટા હોય ફોટાને લઈ લેવાનું છે. ફોટા નીચે લઈ દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોનરાશના ઓપ્શન જવું છે. રોટેશન છે અને 90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ આપણે આ રીતે ઓછી કરી લેવાનું છે. પછી આ રીતે ફોટા નીચે તો ફોટો આવી ગયો છે તો હવે તમારે આને છે સરખી રીતે ગ્રુપની અંદર સેટ કરી લેવાનું છે બરાબર. તો આ રીતે આવી જવું છે. કંઈક આ રીતે જોજો આ લેયર થોડીક નાની છે તો એને આપણે અહીંયા લાસ્ટ સુધી આ રીતે ખેંચી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે. પછી આ રીતે તમારો ગ્રુપ છે એની અંદર કમ્પ્લીટ આ રીતે સેટ કરી દેવાનું છે બરાબર. તો આ રીતે તમારા ફોટાને સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી તમારાથી બહાર નીકળી જવું છે. હવે તમે ફરીથી બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે ને સેમ એ જ રીતે આપણે એક ફોટો છે અહીંયા લઈ લઈશું. ફોટા નીચે લાવી દેવાનું છે. આને પણ 90 ડિગ્રી રોટેટ કરી આપણે આને સાઈઝ ઓછી કરી આ ફોટાને પણ અહીંયા આપણે સેટ કરી લઈશું. એ તમે જોઈ શકો છો. તો આ રીતે તમારા ફ્રેમની અંદર સેટ કરી લેવાનું છે બરાબર. તો આ રીતે સેટ કરવાનું છે. જો ફોટો સેટ ના થાય તો ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જવું છે ને એથી તમારે ઇફેક્ટ લગાવી દેવાનું છે ટીલ્સ કરીને બરાબર. તો ઇફેક્ટને લગાવી દેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કરવાનું છે અને મિરરવાળું બટન ઓન કરી દેવાનું છે એટલે કંઈક કાતે આપણો ફોટો કમ્પ્લીટ લાગી જશે તમે જોઈ શકો છો. તો અને જો તમારે આ રીતે ફોટો આ રીતે દેખાય તો એ તમારે શું કહું છે આ લેયર થોડીક આ રીતે આગળ લઈ જઈ અને લેયર ઉપર કરી આ એર ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે બરાબર. હવે તમારે ત્રીજા ઓપ્શનમાં આવી જવું છે એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા પણ સેમ એ જ રીતે આપણે એક ફોટો એડ કરી દઈશું બરાબર. તો આ રીતે તમારા ફોટા છે તે એડ કરી દેવાનું છે. તો આ ફોટો છે એને પણ આપણે સાઈઝ વધારે ઓછી કરી આ રીતે સેટ કરી દેવાનું છે ને આ રીતે તમારે 4 ફોટા છે તે કમ્પ્લીટ એડ કરી દેવાનું છે. આપણે ફટાફટ એડ કરી દઈએ છીએ કેમ કે આપણે એ વિડીયો વધારે લાંબો કરવા નથી માંગતા. તો ફટાફટ આ રીતે ફોટા એડ કરી દઈએ પછી તમને આગળની પ્રોસેસ છે તે શીખવાડી દઉં. અહીંયા તમારે શાંતિથી ફોટા છે તે એડ કરી લેવાનું છે. તો આ ફોટો છે એને પણ અહીંયા સેટ કરી અહીંથી આપણે બહાર નીકળી જવાનું છે બરાબર. આ રીતે 4 ફોટા એડ થઈ જાય તમારે શું કહું છે હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે આટલે આવી જઈશું બરાબર. તો આપણે જે મેં લેયર કીધી હતી તમે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે. મેં તમને કાટવાળું પિન જે આપે છે એને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન છે રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી સાઈઝ તમારે ઓછી કરી લેવાની છે ને પછી આ પિન છે એને તમારા હાથે ઉપરની સાઈડ કંઈક આ રીતે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો સાઈઝ તમારે થોડીક ઓછી કરીને એડજસ્ટ કરી દેવાનું છે કંઈક આ રીતે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો આ રીતે સેટ થઈ જાય તમારે શું કહું છે આપણો ફોટો એ કમ્પ્લીટ બની ગયો છે. અને તમે જો બે લેયર છે ને આઈ બટન બંધ હશે તો આઈ બટન બંધ છે ને ચાલુ કરી દેવાનું છે અને બીજી પણ લેયર છે એનો આઈ બટન બંધ છે તો એને ચાલુ કરી દેવાનું છે એટલે કંઈક આ રીતે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. હવે તમે ઉપર સેવન્સ પર ક્લિક કરી કરંટ ફ્રેમ પેજ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો ફોટો એ કમ્પ્લીટ એક્સપોર્ટ થઈ જશે. થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ બની જશે. તો અહીંયા તમે જો આપણો ફોટો બની ગયો છે તો સેવન્સ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. હવે આપણે અહીંથી આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમે જોઈ શકો છો કંઈક આતે તમને ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે. તો હવે તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવું છે +9 પર ક્લિક કરી મીડિયા હાઉસ જવું છે અને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો તેને એડ કરશું. આ ફોટો છે ને નીચે લાવી દેવાનું છે અને આની લેન્થ છે તે આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવું છે સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 26 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મિત્રો જો તમને પાસવર્ડના છે તે 4 આંકડા મળી જ ગયા તો તમે લિંકમાં યુઝ કરી અને મટીરિયલ છે તે ડાઉનલોડ કરી શકો છો. અને જે પણ ભાઈઓ છે તે પાસવર્ડ કોમેન્ટની અંદર જણાવશે તો તમારે પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર જણાવવાની કોઈ જરૂર નથી. જેને પણ પાસવર્ડની જરૂર હશે તે વિડીયો જોઈ અને પાસવર્ડ
મેળવી શકો છો, બરાબર. અને જે પણ ભાઈ પાસવર્ડ કોમેન્ટની અંદર જણાવશે એની આપણી ચેનલ અંદર છે તે કાયમ માટે એડ કરી દેવામાં આવશે, એટલે કે રિમૂવ કરી દેવામાં આવશે. ફરી ક્યારે આપણો વિડીયો જોઈ શકશે નહીં. તો જે પણ ભાઈ પાસવર્ડ કોમેન્ટની અંદર જણાવશે એની ચેનલની અંદરથી આપણી ચેનલ અંદરથી એડ કરી દેવામાં આવશે. તો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર કોઈ ના જણાવતા. હવે તમારે શું કહું છે, અહીંયા આપણે આ ફોટો બની જાય એટલે તમારે ફોટો એડ થઈ જાય એટલે તમારા +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે. અને અહીંયા મેં તમને ટેક્સ્ટ મેં જે આપેલ છે હેપી એનિવર્સરી વાળું તેને આપણે એડ કરવું છે. તો ટેક્સ્ટ મેની જગ્યાએ કમ્પ્લીટ સેટ થઈ જશે, તમારે કંઈ જ કરવું નહીં રહે. તો એની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચીએ, પીની નીચે લાવી દેવું છે. આટલું કામ થઈ જાય તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે. અને મેં તમને આ એક બ્લેક સ્ક્રીન વિડીયો આપે છે અને એડ કરવું છે ફ્લેશ લાઇટ વાળો. તો વિડીયોને આપણે 3 ડોટમાં જઈ ફૂલ સ્ક્રીન કરશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જોવું છે, લાઇટો જઈને આપણે અહીંથી કલર ડૂઝ કરી દઈશું એટલે કમ્પ્લીટ આપણો વિડીયો લાગી જશે. પછી તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે. મેં તમને બીજો વિડીયો આપ્યો છે એને પણ એડ કરવું છે. વિડીયો પર ક્લિક કરી 3 ડોટમાં જવું છે, 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટો જઈને આપણે સ્ક્રીન કરી દઈશું એટલે કંઈ કાલે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે, તમે જોઈ શકો છો. હવે તમારા બંને લેયર છે ને સૌથી ઉપર લાવી દેવાનું છે બ્લરવાળી. ઉપર લાવી દીધા પછી એના આઈબ્રો બંધ છે તો એને ચાલુ કરી દેવાનું છે એટલે કે કાલે બ્લરવાળી ઇફેક્ટ સ્ટાર્ટિંગમાં લાગી જશે ને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો તમારે નેક્સ્ટ વિડીયો છે તે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી આ વિડીયો થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો કમ્પ્લીટ બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવાની ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે F+ પર ક્લિક કરશો તમે વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળી એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.